એકવાર તો એવું થયું કે ગુરુપદે સ્વામી બાપા હતા, અમે બામણ ગામમાં હતા, જ્યાં ઉતારો કરેલો. બાપા 3 વાગે બપોરે નીકળી જાય, વૈશાખ મહિનો, અને પધરામણી નીકળી જાય, કેમ કે ઓલા ભેંસો ગાયો ધોવાનું હોય એટલે એમને વહેલા છોડાવવા પડે. એટલે વિવેકસાગર સ્વામી નારાયણ ભગત તરીકે એ પારાયણ કરતા હતા. એટલે બધું આ ચાલતું. એટલે અમે તો પધરામણી નીકળ્યા તો બધી સ્વામી બાપા પાસે જોયા. સ્વામી બાપા ત્યાં બામણ ગામ છે ને, બધું ચડ ઉતરવાળું ગામ છે, ટેકરાવાળું ને આમ. એટલે કોઈ પણ હોય થાકી જાય. અને વૈશાખ મહિનો ભર બપોરે આવું કરવું. પણ સ્વામી આ રીતે કરતા હતા. મને એમ દયા આવે સ્વામી બાપા કે આટલા માટે આ શું કરો છો? આ દેહના કૂચા બોલી જાય છે, આ બધું થાય છે. અને એક જગ્યાએ સ્વામી બાપા એક પગથિયું ચડતા હતા, પગથિયું નહીં પણ આમ ટેકરો ચડતા હતા. ટેકરો ચડવામાં સ્વામીના એક મને લાગ્યું કે સ્વામીને આમ કંઈક આમ કઠણ પડે છે. પણ સ્વામી તે વખતે મારી આંખ અને બાપાની આંખ ભેગી થઈ અને બાપા હસ્યા. તે વખતે તો મને મનમાં થયું કે શા માટે આવો દાખલો કરે. તે વખતે સ્વામી તરત જ બોલ્યા કે યોગી બાપા બહુ પધરામણી કરી છે, ટેકરો ચડ ઉતર કરી છે. એટલે મારા મનમાં જે સંકલ્પ હતો હાવ ટળી ભૂકા થઈ ગયા કે આવું. ગુરુ સામે જ નજર, ગુરુ જે કર્યું છે એ આગળ ધપાવવું છે, એ જ વાત. એટલે બીજી નજર જ નહીં, પોતાના દેહ સામે નજર નહીં, કાંઈ નહીં, પણ ગુરુ સામે નજર. અને એવા કેટલા ભીડો બેઠો છે. સ્વામી જે ભીડો બેઠો છે, મને લાગે કે 15 વર્ષ શરૂઆતમાં જે ભીડો બેઠો છે એ કોઈ વેઠી નહીં શકે, ભવિષ્યમાં કોઈ વેઠી નહીં શકે. એવું બધું જબરજસ્ત કાર્ય કર્યું છે. આપણે કહીએ છીએ કે ગુરુને આગળ ધર્યા, ગુરુને આગળ. ગુરુ તો આગળ જ છે જ. આપણે માનીએ કે ના માનીએ, આગળ જ છે. એટલે ધરવાની વાત તો આપણે ભક્તિ થાય, પણ ગુરુ આગળ. અને એકથી એક ગુરુ આગળ આપણે શું ક્લાસ. જે બાપાએ જે બધું જીવન વિતાવ્યું છે, કર્યું છે, મૂર્તિમાન બધાના હૃદયમાં બેસી ગયા બાપા. એટલે આપણા માટે તો બહુ અદ્ભુત વાત છે કે ગુરુને આપણે આગળ ધરીએ. ગુરુ યોગી બાપા, પ્રમુખ સ્વામી યોગી બાપા અને શાસ્ત્રીમાને આગળ જ ધર્યા છે. જિંદગીમાં કોઈ દિવસ નહીં, એક સેકન્ડ, એક ક્ષણ માટે પણ એમને યોગી બાપાને, શાસ્ત્રી મહારાજને, શ્રીજી મહારાજને સામે જ રાખ્યા છે. અને આપણી ચાવી છે. અને એને લીધે સ્વામી બાપા હળવા ફૂલ રહેતા, હળવા ફૂલ. બધું ગમે એટલી ક્રિયા કરે, બધું કરે, પણ કોઈ ચિંતા નહીં. અને બધું સ્વીકારે, મનમાં અંતરમાં ધારી રહે કે બધું સ્વામી બાપાને, મહારાજ સ્વામીનું છે, આપણું કાંઈ નથી. એ અંતરમાં એકવાર એવો પ્રસંગ બનેલો. સ્વામી સર્વમંગલ સ્વામીએ સ્વામી બાપાને વાત કરી કે બાપા આપણે આ હરિભક્તને ફોન કરવાનું છે, તમે ફોન કરો તો રકમ સેવા વધારે આવે. એ સ્વામી વાત કરી બધી, અને જે ધારા પ્રમાણે બધું ઘણું બધું
સેવા આવી ગઈ. પછી સરમંગલ સ્વામી કહે કે બાપા તમે બહુ દયા કરી, બહુ કહે. સ્વામી તરત જ શાસ્ત્રી મહારાજ યોગી બાપાનો છબી હતી, મૂર્તિ હતી. સ્વામી બાપા તરત જ કે આના પ્રતાપે છે, આપણે કાંઈ નથી, ત્યાં શું મારી વાત કરો છો? એટલે આપણે તો છે જ આ ગુરુ આગળ ધરો કે ના ધરો, ગુરુ આગળ જ છે, બધું છે. એટલે આપણે તો જો આપણે નિયમ પારવા, મહારાજે કહ્યું કે દાસના લક્ષણ શું? બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ એ દાસ. બીજાનો મહિમા પોતાનો દોષ જુએ દાસ. એટલે આપણે આ લાઈન પર ચડવાનું છે. બધાએ દાસના દાસ સત્સંગમાં રહેવાનું છે. અને એમાં સલામતી, સિક્યોરિટી, ફૂલ સિક્યોરિટી, 100% સિક્યોરિટી. દાસના દાસ રહીએ, કોઈ પ્રશ્ન જ નહીં. એટલે દાસના દાસના બધા ઘણા લાભ છે, બધું ઘણું બધું આવી જાય છે. અને બાપના બાપ થયા તો છેટમ છેટા, છેટમ છેટા. દાસના દાસ થયા તો ભેટમ ભેટા. એટલે બધી વાત છે. એટલે સત્સંગ ખૂબ આનંદમાં આપણે રહીએ, નિયમ ધર્મ પાડીએ, અને જે સાંઈ બાપાને ગમે એમને ગમે એ રીતે આપણે વર્તું. આપણને બાપા ગમે એ બહુ કામનું નથી, છે બધું, પણ એમને આપણે ગમીએ એ વિશેષ કામનું છે. એટલે એ રીતે આપણે જીવન વિતાવવું, વર્તવું. અને બસ આનંદ આનંદ. સહજાનંદ સાંઈ મહારાજની